ડેડિયાપાડામાં ગોપાલ રાય કે જો આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી છે, તેમણે ચૈતર વસાવાના પરિવારની સાથે મુલાકાત કરી અને આવનારા સમયમાં ન્યાયની લડતની જે ચર્ચાઓ ચાલુ છે એ ચર્ચાઓની અંદર પરિવારને સાંત્વના આપી છે કે આમ આદમી પાર્ટી અને સાથે જ અરવિંદ કેજરીવાલ એ તમારી સાથે છે. કેમ એ ગોપાલ રાય અચાનક ચૈતર વસાવાના નિવાસસ્થાને પહોંચ્યો છે, પરિવાર સાથે મુલાકાત કરે છે, શું છે આખો મામલો કે છે કે દિલ્હીથી ગોપાલ રાય એ ડેડિયાપાડા ચૈતર વસાવાની પત્ની વર્ષા વસાવાને મળવા પહોંચ્યો છે? વિગતે ચર્ચા કરીએ આ અહેવાલમાં. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્ની શકુંતલા વસાવા એ હાલ જેલની અંદર બંધ છે. તેની સાથે અન્ય 6 આરોપીઓ પણ જેલમાં બંધ છે. વર્ષ 2023ની અંદર બનેલી એ ઘટના બાદ નર્મદા સેશન્સ કોર્ટે તેમને સજા સંભળાવી અને ત્યારબાદ સતત આમ આદમી પાર્ટીની લીગલ ટીમ અને આપના નેતાઓએ ચૈતર વસાવાને જેલની બહાર લાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. થોડા દિવસ અગાઉ ઈશુદાન ગઢવી સહિતના આમ આદમી પાર્ટીના નેતાઓએ ચૈતર વસાવાની પત્ની વર્ષા વસાવા સાથે મુલાકાત કરવા માટે ચૈતર વસાવાના નિવાસસ્થાને પહોંચે છે. જોકે હવે આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી ગોપાલ રાય કે જેઓ અરવિંદ કેજરીવાલના ખૂબ નજીકના માનવામાં આવી રહ્યા છે, તે સીધો જ સંદેશો લઈને ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવા પાસે પહોંચે છે. ચૈતર વસાવા સામે ખોટા કેસોનો આમ આદમી પાર્ટીનો વિરોધ એ ભૂતકાળની અંદર જોયો કે જ્યારે તેમને સજા પડી ત્યારબાદ સતત એ ગુજરાતમાં તાલુકા જિલ્લા લેવલે વિરોધ થયો, જેમાં ગોપાલ રાયે પરિવારને વિશ્વાસ આપ્યો છે કે આમ આદમી પાર્ટી એક માત્ર એ કોઈ રાજકીય પક્ષ નહીં પરંતુ એક પરિવાર છે અને આવનારા સમયમાં પરિવાર થકી એ ચૈતર વસાવાની સાથે રહીને લડાઈ લડવાની વાત કરી. ચૈતર વસાવાને ન્યાય મળે તે માટે મજબૂતાઈથી આમ આદમી પાર્ટી હવે આવનારા સમયમાં લડવા માટે તૈયાર છે. આ સંદેશો લઈ આવનાર બીજું કોઈ નહીં પરંતુ ગુજરાત આપના પ્રભારી ગોપાલ રાય છે. આ એટલા માટે સંદેશો લઈને આવ્યા છે કે આવનારા સમયમાં ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓ ઈશુદાન ગઢવી એ ગુજરાતનું આમ આદમી પાર્ટીનું સંગઠન એ ભૂતકાળમાં ચૈતર વસાવાના નિવાસસ્થાને જઈ તેમની સાથે મુલાકાત તો કરીને આવ્યું છે, પરંતુ ગોપાલ રાયનું એ ગુજરાત આવવું એ કંઈક મોટા સંકેતો એટલા માટે કેમ કે તેઓ દિલ્હીથી આવ્યા છે. અરવિંદ કેજરીવાલના નજીકના છે કે જેના કારણે તેમને ગુજરાત આપના પ્રભારી પણ બનાવાયા છે અને સાથે જ ચૈતર વસાવાની પત્ની વર્ષા વસાવાની સાથે મુલાકાત કરવા માટે લઈને આવ્યા. બીજી તરફ આમ આદમી પાર્ટીએ ગુજરાતની અંદર વિધાનસભાના પ્રભારીઓના નામની જાહેરાત પણ કરી કે જેમાં ચૈતર વસાવાને ડેડિયાપાડાના પ્રભારી પણ બનાવાયા છે. સાથે જ ગોપાલ રાયે જ્યારે મુલાકાત કરી પરિવારની ત્યારે તેમની સાથે સાથે કેટલાક એ નેતાઓ પણ હતા. ન માત્ર ચૈતર વસાવાના પરિવારના સભ્યો સાથે પરંતુ તેમના સમર્થકોની સાથે પણ મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન ગોપાલ રાયે એવી પણ વાતચીત કરી કે ચૈતર વસાવા અને તેમના સાથી સામેના કેસો એ રાજકીય દ્વેષથી પ્રેરિત છે. આદિવાસી સમાજના એ લોકપ્રિય નેતા ચૈતર વસાવાને ન્યાય મળે તે માટે આમ આદમી પાર્ટી અડગ હોવાની વાત એ ગોપાલ રાયે કરી છે. જોકે ડેડિયાપાડા વિધાનસભાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે ગોપાલ રાયે એક બેઠક પણ કરીને આવનારા સમયની અંદર નવા કાર્યક્રમો કરવા અને ચૈતર વસાવાના સમર્થનની અંદર આવવા માટેની પણ વાતચીત કરી. જોકે ગુજરાત આપના પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે ડેડિયાપાડાની મુલાકાત હતી એ દરમિયાન ચૈતર વસાવાના પરિવારની સાથે સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી, પરિવારને વિશ્વાસ પણ અપાવ્યો કે આ મુશ્કેલ સમયમાં સમગ્ર આમ આદમી પાર્ટી એ તમારી સાથે છે, મજબૂતાઈથી ઊભો પણ છે. જોકે ગોપાલ રાયે સત્તાપક્ષ ભાજપની સામે ગંભીર આરોપો પણ લગાવ્યા હતા કે રાજકીય રાગ દ્વેષ રાખી અને ચૈતર વસાવા અને તેમના સાથીઓને ખોટા કેસની અંદર ફસાવવામાં આવ્યા છે અને ફસાવ્યા બાદ જેલમાં પણ મોકલ્યા. લોકશાહીમાં વિરોધના અવાજને દબાવવાનો આ પ્રયાસ અતિ નિંદનીય હોવાની વાત ગોપાલ રાયે પણ કરી. જોકે ચૈતર વસાવાએ વર્ષોથી ડેડિયાપાડાના વિસ્તારના લોકોએ સમાજના આગેવાનો તરીકે લડતા આવે છે. જળ જંગલ જમીનના પ્રશ્નો એ સામાન્ય લોકોના અધિકાર માટે તેઓ સતત સંઘર્ષ પણ કરતા આવે છે અને આ વિસ્તારના તેઓ જનપ્રતિનિધિ એટલે કે ડેડિયાપાડાના ધારાસભ્ય છે. જોકે અવાજને દબાવવા માટે કરવામાં આવતી રાજકીય કાર્યવાહીનો આમ આદમી પાર્ટી વિરોધ કરી રહી છે અને ડેડિયાપાડા વિધાનસભાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની સાથે જે ગોપાલ રાયે બેઠક કરી એ બેઠકની અંદર તેમણે કહ્યું કે આ રાજકીય પક્ષ નથી, એક પરિવાર છે. પરિવારના કોઈ પણ સભ્ય ઉપર મુશ્કેલી આવે છે તો સમગ્ર પરિવારે એકજૂટ થઈ ઊભું રહેવાનું છે, લડવાનું છે અને આવનારા સમયમાં ચૈતર વસાવાને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી લડવાનું છે. તેમની સામે જે આ ખોટા કેસો થયા છે તે કેસો પરત ખેંચવામાં આવે અને લોકશાહી મૂલ્યોનું રક્ષણ કરવામાં આવે તે પ્રકારની માંગ સરકાર સમક્ષ તેમણે કરી છે. પરંતુ હવે જોવાનું રહેશે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા કે જેમના પત્ની શકુંતલા વસાવા અને સાથે અન્ય કેટલાક લોકોએ જેલની અંદર બંધ છે એમાંના
ચૈતર વસાવા સિવાય તમામ લોકોની જામીન અરજી ગુજરાત હાઈકોર્ટની અંદર ફાઇલ થઈ ચૂકી છે. આવનારા સમયમાં તેમની સુનાવણીઓ પણ હાથ ધરવામાં આવનાર છે. પરંતુ એ વચ્ચે ચૈતર વસાવાની અન્ય એક પત્ની એટલે કે વર્ષા વસાવાની સાથે આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ અને સાથે જ આદિવાસી સમાજના આગેવાનોએ મુલાકાત કરી રહ્યા છે. ન માત્ર ગુજરાત આમ આદમી પાર્ટીના નેતાઓ પરંતુ ભારતીય આદિવાસી પાર્ટીના અનેક નેતાઓએ ચૈતર વસાવાના સમર્થનની અંદર આવેદનપત્રો આપી ચૂક્યા છે. અને આવેદનપત્રો ન માત્ર ગુજરાત પરંતુ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઝારખંડ સુધી ભારતીય આદિવાસી પાર્ટીના નેતાઓએ આવેદનપત્ર આપી ચૂક્યા છે. આવનારા સમયમાં ડેડિયાપાડાની અંદર મોટું સંમેલન થાય તો પણ કદાચિત નવાઈ નથી. જો કે એક વખત સંમેલન ડેડિયાપાડાની અંદર થઈ ચૂક્યું છે. વરસતા વરસાદની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓની સાથે આદિવાસી સમાજના દિગ્ગજ નેતાઓ અને ભારતીય આદિવાસી પાર્ટીના પણ આગેવાનો સભાની અંદર હાજર રહ્યા હતા. હવે આવનારા સમયમાં નવી સભા અથવા નવું સંમેલન થાય છે તો કયા રાજકીય પક્ષના નેતાઓ અથવા તો આદિવાસી સમાજ સાથે જોડાયેલા કયા આગેવાનો કે જે પોતાના પક્ષના ખેસ ઉતારીને આવે છે. કેમ કે જ્યારે ભૂતકાળની અંદર આ મોટું સંમેલન થયું હતું એ દરમિયાન કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ધારાસભ્ય અનંત પટેલે ત્યાં હાજરી જોવા મળી હતી. જો કે તમામ નેતાઓએ પોતાના ખેસ ઉતારી માત્ર ચૈતર વસાવાના સમર્થનની અંદર આવ્યા હતા. ત્યારે હવે જોવાનું રહેશે આવનારા સમયમાં ચૈતર વસાવાના સમર્થનમાં શું કઈ સભાઓ થાય છે અને ગુજરાત હાઈકોર્ટની અંદર તેમની આ ધારાસભ્ય પદની બચાવવા માટે અને તેમના જામીન માટે અરજીઓ ક્યારે થાય છે, કઈ રીતે આવનારા સમયમાં ચૈતર વસાવાને લઈને આમ આદમી પાર્ટી લડે છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.